ભાજપ નેતાએ કોંગ્રેસ નેતાને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો. રાપર નગરપાલિકાની ચૂંટણી બની રસપ્રદ. ભાજપના કુલદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના બચુ આરેઠિયા વચ્ચે શાબ્દિક વોર. ભાજપ નેતાએ કહ્યું, ચાલો ડિબેટમાં ચર્ચા કરીએ. રાપરમાં ભાજપે શું વિકાસના કામ કર્યા અને કોંગ્રેસ શું વિકાસના કામ કર્યા? ભાજપ કામોનું ભાતું લઈ કોઈ પાસે મત મેળવે છે, જ્યારે કોંગ્રેસ માત્ર આક્ષેપબાજી કરી લોકોને ગુમરાહ કરીને મત મેળવે છે. ભાજપ નેતા રાપરમાં ભાજપ કોંગ્રેસ નેતાઓની અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. નિવેદને રાજકીય ગરમાવો વધાર્યો. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે અને સામે અમે ઉભા રહેશી કે 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની દેનાબેન ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો અને એક વસ્તુ કઈ બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે. મિત્રો, વાતો મીડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ કરું છું અને તમે ચેલેન્જ સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એવી હું આપને અપીલ કરું છું. વિશેષ જનતા પાર્ટીની જે આગેવાનો છે એ ખાલી બણગા ફૂકી જાય છે, કાંઈ કરતા નથી, સમજી ગઈ છે. બીજી વસ્તુ રહી શું કરશો, તો કોંગ્રેસનું શાસન આવશે ત્યારે અમારી મેઇન સમસ્યાઓ મેં મીડિયાના માધ્યમ દ્વારા વારંવાર હું કહી રહ્યો છું કે મેઇન સૌથી મહત્વની જે સમસ્યા હોય તો પાણીની છે. એ પાણીની સમસ્યા અમારે હલ કરવી છે. એવી ને એવી સમસ્યાઓ, રખડતા ઢોરોની, એમાં નદીઓની જે સમસ્યા છે એ નંદીવાળો કરી અને એ સમસ્યા હલ કરવી છે. જે ગટરો ઉભરાય છે એ સમસ્યા હલ કરવી છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ સમસ્યા હલ કરવી છે. એવી જ રીતે જે કચરાના ઢગલા પડ્યા છે એ સમસ્યા હલ કરવી છે. આવી અનેક સમસ્યાઓ છે ને, એ કોંગ્રેસનું શાસન આવશે એટલે અમે 25 યોદ્ધાઓ એક ટીમવર્ક મળી અને એની સમસ્યા હલ કરવાના પૂરા પ્રયત્નો કરીશું.